યજ્ઞશાળાની પૂર્વ બાજુ જે લોકો ઊભા છે એમને મહેરબાની વિનંતી કે જગ્યા ઘણી છે, શાંતિથી બેસો. આપણે આ કાર્યક્રમને માણવો છે એટલે મહેરબાની કરીને આપ સૌને વિનંતી છે કે સહકાર આપો. અહીં ચેતન મહારાજ પણ કહે છે, અહીંથી પણ કહેવામાં આવે છે કે મહેરબાની કરીને બેસી જાઓ. બધા નિહાળી શકે. પ્લીઝ આઈ રિક્વેસ્ટ ટુ યુ, મહેરબાની કરીને બેસી જાઓ, શાંતિથી માણો આ પ્રસંગને. બેસી જાઓ દોસ્તો. આપણે સમજણા અને સાણા લોકો છીએ એટલે વારંવાર ટકોર કરવી પડે એ ખરેખર યથા યોગ્ય નથી. એટલે પ્લીઝ મહેરબાની આપ બેસી જશો, સહકાર આપો. ધન્યવાદ. હાલો હાલો, નમસ્કાર. આપણે આજે જે 16મો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે તો એમનું લાઈવ પ્રસારણ આપણી ઉમિયા માતાજી સંસ્થાનની જૂની જે ચેનલ છે ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય એમની ઉપર જ પ્રસારણ થઈ રહ્યું છે અને વર્લ્ડ વાઇડ પ્રસારણ થઈ રહ્યું છે. અને અમુક ભાઈ જે સૂચનો મોકલ્યા છે, અવાજ નથી આવતો લાઈવ પ્રસારણમાં વોલ્યુમ, એ પણ અમે ધ્યાનમાં લીધું છે. તો આપ આપના મિત્રો, સગા સંબંધી, સ્નેહીજનોને આપ લિંક અમે ઘણી જગ્યાએ મોકલેલી છે વોટ્સએપ દ્વારા, કચ્છ ન્યૂઝ અને ઘણી બધી ચેનલોમાં આવેલી છે. તો આપ આપના સગા સંબંધીઓને આ લિંક મોકલશો અને વર્લ્ડ વાઇડ પ્રસારણ ચાલુ છે તો એમને આ નિહાળશો. ધન્યવાદ. ઓવર ટુ ચેતન મહારાજ. થેન્ક યુ વિનોદભાઈ. હવે આપણે લગ્ન વિધિમાં આગળ વધીએ. તો અહીંથી જે શ્લોક, મંત્ર અને આપણે જે રામાયણની ચોપાઈ છે, કોઈ ગીત એમાં આપણે વગાડવા નહીં. બધાને નમ્ર વિનંતી છે, નમ્ર સૂચન છે કે આપણા ઘરે પણ પ્રસંગો હોય ને તો આ એક ધાર્મિક ઉત્સવ છે. એટલે કોઈ ઇંગ્લિશ ગીત કે હિન્દી